સ્ત્રીઓ રોગમુક્ત હશે તો જ સંતાનો સારા બનશે. તો સ્ત્રીઓનું ફક્ત સ્વાસ્થ્ય જ સારું હશે તે પૂરતું થતું જ નથી. તે સુખી અને પ્રસન્ન રહે ને ગુણ મહત્વનો છે. સારા ગુણમાં આમ ઉતારવાના મહત્વના છે. તે બાળકોની સંભાળ અને ગૃહસ્થાશ્રમ ચલાવવાની કળા ખાસ શીખવી જરૂરી છે. તંદુરસ્ત સ્ત્રીઓ જ રાષ્ટ્રનું અણમોલ ધન છે. તે માટે તેમણે સ્વાસ્થ્ય વિજ્ઞાન પણ શીખવું જરૂરી છે. પણ ખાસ કરીને એક્યુપ્રેશર પદ્ધતિ શીખવાથી સ્ત્રીઓને ખૂબ જ ફાયદો થાય છે. સ્ત્રીઓના નાજુક જ્ઞાનતંતુઓ અને રક્ષણ આપવા તેમને હેસ્ટેરિયા એટલે ભીરુપણું, માનસિક અશાંતિ અને મનના રોગથી બચવા એક્યુપ્રેશર 6 થી 7 વર્ષની ઉંમરથી આ ટેન્શન માટેની સારવાર જરૂરી છે. અટકાવની તકલીફ સ્ત્રીઓને મુખ્ય માસિકની ફરિયાદ હોય છે. વહેલું કે દુઃખમય, ઓછું કે વધુ પડતું માસિકથી કમરમાં વાંસામાં દુખાવો અને બિંદુ 11 થી 15 આ બધા બિંદુઓની સારવારથી લાભ થાય છે. તે બંને કાંડાની બાજુ બિંદુની સારવારનો અનુભવ કરી જુઓ. પણ એ 3 મહિના સતત 2 ટાઈમ કરી જુઓ તો આનો ફાયદો થશે. એ 2 થી 4 દી કરો ને પછી છોડી દો. તો પગના અંગૂઠાની બરાબર પગનો અંગૂઠો તેના ખાંચામાં અંદરના ભાગમાં 3 થી 5 મિનિટ રબર બેન્ડ બાંધો. જરૂર પડે તો 15 થી 20 મિનિટ પછી ફરી તે 3 થી 5 મિનિટ બાંધો. અને પદર લ્યુકોરિયા એટલે સફેદ પાણી પડવું તે માટે બિંદુ આ 11-15 નિયમિત કરવાથી લાભ થાય છે. સંતાન પણ ન થતા હોય તો થાય છે. કસુવાડ નહીં થાય, પશુથી પીડા નહીં થાય, ખીલ નહીં થાય, વાળ ખરવાનું નહીં થાય. સાથે 10 થી 15 મિનિટ ઘસવા આ નખને ઘસો દરરોજ. તો મતલબ કે જે છે ને એનાથી શક્તિ થશે. ને હોમિયોપેથી દવા કેલ્કરિયા ફોસ, કેલ્કરિયા ફ્લોર, ફેરસ ફોસ, કાલી મ્યોર, નેટ્રમ ફોસ લેવાથી પાંડુરોગ મટશે. કાળી દ્રાક્ષ 10-15 નંગ પલાળીને સોના, ચાંદી, તાંબા પાણીનું પીવું. રંજકો, તાંદળજો, પાલક વગેરે લીલો રસ, ફળો, સલાડ, મગફળ ફણગાવીને મગ, થોડીક દેશી ગોળ અને ચેપટી સુધારણ લો. આ શરીરની તંદુરસ્તી માટે આ ખોરાક જરૂરી છે. અને ખોરાક તંદુરસ્તી હશે તો જ બાળક સારા બનશે.